ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SEEPC03 શૈક્ષણિક સંશોધન વિભાગ 2ની દ્વિતીય કડીમાં આપ સૌનું સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખીશું કે સારા સંશોધન માટે સમસ્યાની પસંદગીના ધોરણો કયા કયા હોવા જોઈએ. કોઈ પણ સંશોધક જ્યારે કોઈ ક્ષેત્રમાં સમસ્યાનો અનુભવ કરે છે અથવા કોઈ સમસ્યાને સંશોધનને લાયક ગણે છે ત્યારે એના ઉકેલ માટે આપોઆપ એ સંશોધન કરવા માટે પ્રેરાઈ જાય છે. આવી સમસ્યાઓને તે અવગણી શકતો નથી. જેના ઉકેલ માટે મોટા પાયે સંશોધન કરવાની જરૂર હોતી નથી તેવી સમસ્યાઓને પણ આપણે ઘણી વખત અવગણી શકતા નથી. તો કઈ સમસ્યાઓને આપણે સંશોધનને પાત્ર ગણવી અને કઈ સમસ્યાઓને આપણે અવગણવી એની વિશે આજે આપણે વિચાર કરીશું. તો એના સંદર્ભે જ સંશોધનાત્મકતા અંગે વિચાર કરીએ અને અમુક બાબતોને આપણે ધ્યાનમાં લઈએ. તો તે કઈ કઈ હશે? તો સર્વપ્રથમ તો શું સમસ્યાનો ઉકેલ ફક્ત અને ફક્ત સંશોધન દ્વારા જ મળે છે એવું જો સંશોધકને લાગતું હોય તો એણે સંશોધન કરવું જોઈએ. આ દરેક પ્રશ્નને તમારે સંશોધનની સાથે સાંકળવાનો છે અને આ બધા જ પ્રશ્નોના ઉત્તરો તમને હકારાત્મક મળે તો તમારે ચોક્કસ એ વિષય માટે સંશોધન કરવું જોઈએ. પછી બીજો પ્રશ્ન તમારે પૂછવાનો છે કે શું તમારા સંશોધનનો હેતુ સ્પષ્ટ છે ખરો? એટલે કે સંશોધક જે વિષય માટે જે હેતુથી સંશોધન કરી રહ્યા છે એ સંપૂર્ણપણે સ્પષ્ટ હોવા જોઈએ. શું સંશોધનનું વ્યાપ વિશ્વ સ્પષ્ટ થઈ શકશે? જ્યારે કોઈ સંશોધક સંશોધન કરવા માટેની ઈચ્છા જાગૃત કરે છે ત્યારે વ્યાપ વિશ્વ એ બહુ અગત્યનું છે. એટલે કે કયા લોકો ઉપર, કઈ વસ્તુઓ ઉપર, કઈ બાબતો ઉપર તે સંશોધન થવા જઈ રહ્યું છે. જેમ કે 8મા ધોરણના વિદ્યાર્થીઓની વાંચનમાં પડતી મુશ્કેલી. તો એ 8મા ધોરણના વિદ્યાર્થીઓ કયા વિસ્તારના હશે, કઈ શાળાના હશે, ગ્રામ્યના હશે કે પછી શહેરી હશે? આ બધી વસ્તુઓની સ્પષ્ટતા કર્યા પછી સંશોધકે પોતાનું વ્યાપ વિશ્વ નિશ્ચિત કરવું પડે અને એના આધારે જ સંશોધનમાં આગળ વધવું પડે. શું સંશોધન માટે આવશ્યક સંશોધન ઉપકરણ તૈયાર કરી શકાશે અથવા તો મેળવી શકાશે? શું કોઈ અગાઉ એ સંશોધનના ઉપકરણો બનાવેલા છે કે જેનો સીધો ઉપયોગ તમે તમારા સંશોધન માટે કરી શકો? શું સંશોધન માટે જરૂરી માહિતી મળી શકશે? ઘણી વખત એવા સંશોધનનો વિષય સંશોધક પસંદ કરી લેતા હોય છે કે જેની માહિતી મેળવી અત્યંત કઠિન થઈ જાય છે. તો કઠિન થઈ જાય એનો પણ વાંધો નથી, પણ ઘણી વખત તો એવું બને છે કે માહિતી ઉપલબ્ધ જ થતી નથી. તો તેવા સમયે સંશોધકે વિચારવાનું રહ્યું કે શું એને માહિતી મળશે ખરી? શું સંશોધનના હેતુઓ નિશ્ચિત સમયગાળામાં સિદ્ધ કરી શકાશે? મારી પાસે ઘણા બધા સંશોધકો આવતા હોય છે અને પોતાના સંશોધન વિશે જ્યારે અમે એની સાથે ચર્ચા કરીએ છીએ ત્યારે પહેલો અમારો એમને સવાલ હોય છે કે કેટલા સમયમાં સંશોધન પૂરું કરવા ઈચ્છો છો? અથવા તો બીજો એક સલાહ પણ હોય છે કે તમે જે સંશોધન કરવા ઈચ્છતા હોય એનો એક સમયગાળો નિશ્ચિત કરી લો અને એ નિશ્ચિત સમયગાળામાં જ એ સંશોધન પૂર્ણ કરી નાખો. જો સંશોધન તમારા નિશ્ચિત સમયગાળામાં પૂર્ણ થતું નથી તો પછી તે સંશોધનનો સાચો હેતુસર થતો નથી. કદાચ તમારું સંશોધન એવું હોય કે જેના નિષ્કર્ષ સુધી પહોંચવાનું ખૂબ જલ્દી જરૂરી હોય, પરંતુ ઘણી વખત સંશોધક એટલો બધો સમય લગાડી દે છે
કે તે સંશોધન થયા પછી જ્યારે એનો નિષ્કર્ષ આવે છે ત્યારે પહેલેથી જ એના નિષ્કર્ષ વિશે લોકોને માહિતી પ્રાપ્ત થઈ ગઈ હોય છે અને આખરે તે સંશોધનનો કોઈ હેતુ રહેતો નથી. શું સમસ્યાનો ઉકેલ મેળવવાથી જે તે ક્ષેત્રના જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકાશે? સંશોધન કર્યા પછી મિત્રો તે સંશોધન લોકોના જ્ઞાનમાં વૃદ્ધિ કરે તેવો હોવો જોઈએ. જો તમારું સંશોધન પહેલેથી જ જે જ્ઞાન પ્રાપ્ત છે એમાં વૃદ્ધિ ન કરી શકે, એટલે કે તમે એને એક સ્તર ઉપર ન લઈ જઈ શકો, તો પછી તે સંશોધનનો કોઈ હેતુ રહેતો નથી. કોઈ સમસ્યાના સંદર્ભમાં ઉપરોક્ત તમામ પ્રશ્નોના આપણને હકારાત્મક જ્યારે જવાબ મળે છે ત્યારે આપણે કહી શકીએ કે પસંદ કરેલી સમસ્યા પર સંશોધન કરી શકાય તેમ છે. સંશોધકે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સંશોધનની સમસ્યાની પસંદગી કરવાની રહેતી હોય છે. મિત્રો, ત્યાર પછીનું છે સમસ્યાનું નાવીન્ય, એટલે કે નોવેલ્ટી ઓફ ધ પ્રોબ્લેમ. સમસ્યાની પસંદગીનો આ બીજો અગત્યનો આધાર છે, એ છે તેમાં રહેલી નવીનતા. સંશોધકે સમસ્યા જ્યારે પસંદ કરવાની હોય છે ત્યારે પહેલાં એને નક્કી એ કરવાનું છે કે શું આ બાબત પર, આ મુદ્દા ઉપર, આ સમસ્યા પર અગાઉ કોઈ સંશોધન કાર્ય થયું છે કે નહીં. સંશોધન સમસ્યામાં અન્ય સંશોધન કરતાં શું મારું સંશોધન કંઈ જુદું રહેશે? જો એવું ન હોય તો આ સમસ્યા પર કામ કરવાનો કોઈ જ અર્થ રહેતો નથી. મિત્રો, સમય, વ્યાપ વિશ્વ, સંશોધનના ઉપકરણ, હેતુઓ અથવા તો ચલોના સંદર્ભમાં પસંદ કરેલી સમસ્યા અને સંશોધનથી જુદી પડતી હોવી જોઈએ. એટલે કે અગાઉ જે પણ સંશોધન થઈ ગયા છે એની કઈ કઈ બાબતો તમારા સંશોધનથી જુદી હોવી જોઈએ? તો કે સમય, એટલે એ જ્યારે થયું છે એના સમયમાં અને તમારા સમયમાં નો જે સમયગાળો છે એ યોગ્ય હોવો જોઈએ. એમનું વ્યાપ વિશ્વ અને તમારું વ્યાપ વિશ્વ પણ જુદું હોવું જોઈએ. ઉપકરણ જે છે એ જુદા હોવા જોઈએ. તમારા હેતુઓ અને તમારા ચલોના સંદર્ભમાં પણ એ જ બાબત લાગુ પડતી હોય છે. જો આ બધી વસ્તુઓ તમે આપણે કહીએ તો સેમ ટુ સેમ તમે કોપી કરો છો તો તમારા સંશોધનનો કોઈ અર્થ રહેતો નથી. જો આ શક્ય હોય તો જ પસંદ કરેલ સમસ્યા પર સંશોધન કરવું જોઈએ. જો તમે એક ન કરી શકતા હોય તો સંશોધનને ત્યાં જ મૂકી દેવું વધારે યોગ્ય રહે છે. મિત્રો, હવે આપણે કેટલીક સમસ્યાની વ્યવહારિકતા જોઈએ. તમને કન્ટેન્ટ ઘણું બધું દેખાય છે, આપણે ખૂબ સરળતાથી તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જે સમસ્યા પસંદ કરવામાં આવી છે એનો વ્યવહારિક રીતે ઉકેલ મેળવવો શક્ય છે કે નહીં, અથવા તો સંશોધનને લાયક છે કે નહીં, તેના વિશે ખાતરી કરી લેવી અતિ આવશ્યક છે, જે આપણે અગાઉ પણ જોયું. તો સંશોધન સમસ્યા વ્યવહારિક છે કે નહીં તે સ્પષ્ટ કરવા માટે નીચે બાબતો જે છે એ આપણે સમજીએ. તો સૌથી પહેલાં છે સંશોધકનું સામર્થ્ય, એટલે કે કોમ્પિટન્સી ઓફ ધ રિસર્ચર. શું સંશોધક એટલો કોમ્પિટન્ટ છે કે સંશોધન કરી શકે? એ પણ એટલું જ અગત્યનું છે. જે સમસ્યાના સંદર્ભમાં સંશોધન કરવા માટેની આવડત સંશોધક પાસે હોય તેવી જ સમસ્યા તેણે પસંદ કરવી જોઈએ. જેમ કે હું સાહિત્યનો વિદ્યાર્થી હોઉં તો હું સાહિત્યની સમસ્યાને શોધીને પછી એના નિરાકરણ માટે સંશોધન કરવું તો યોગ્ય છે. પરંતુ મારી પાસે મેડિકલનો કોઈ પણ અનુભવ નથી. મેડિકલના ક્ષેત્રનો અનુભવ વિહીન વ્યક્તિ તરીકે હું મેડિકલના કોઈ સંશોધનને કરવા બેસું કે ભાઈ ફલાણા રોગ માટે કઈ કઈ દવા યોગ્ય છે તેનું મારે સંશોધન કરવું છે, પણ પ્રશ્ન આવીને ત્યાં ઊભો રહે છે કે શું તેની આવડત મારામાં છે? તો જવાબ આવે છે ના. તો પછી એવા પ્રકારનું સંશોધન મારે કરવું જોઈએ નહીં. કારણ કે કેટલાક ચોક્કસ સંશોધન કરવા માટે ચોક્કસ ટેકનિક્સની આવશ્યકતા હોવી જરૂરી છે. અમુક ચોક્કસ સાધનોનો ઉપયોગ કરતા આવડવો જરૂરી છે, જે મારામાં નથી. તો પછી મારે સંશોધન કરવું જોઈએ નહીં.
કેટલાક સૂક્ષ્મ આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કરવાની પણ જરૂર પડતી હોય છે. અમુક સંશોધન કરવા માટે વિશિષ્ટ વાતાવરણ ઊભું કરવું પડતું હોય છે. જેમ કે લેબોરેટરીમાં જ્યારે હું કોઈ પ્રયોગ કરું ત્યારે ચોક્કસ પ્રકારનું વાતાવરણ હું નિર્મિત કરીશ. બરાબર? તો એ પણ મને કરતા આવડવું જોઈએ. ઘણી વખત જ્યારે હું સંશોધન કરવા જઈ રહ્યો હોઉં કે જઈ રહી હોઉં એમ કહીએ ત્યારે ચોક્કસ પ્રકારના વાકચાતુર્યની ખૂબ જરૂરિયાત હોય છે. અને એનો ડેટા જ્યારે મારે કલેક્ટ કરવાનો હોય ત્યારે મારામાં ખૂબ ધીરજ પણ હોવી જોઈએ. ઘણી વખત બહુ લાંબા ગાળાના મોટા પ્રોજેક્ટ્સ હોય છે કે 5 વર્ષના 10 વર્ષના સંશોધનો પણ ઘણી વખત વૈજ્ઞાનિકો કરતા હોય છે, ઘણી વખત સાહિત્યકારો પણ કરતા હોય છે. તો એવા સમયે ઘણી વખત શિક્ષણવિદો પણ કરતા હોય છે કે ભાઈ કોઈ જેમ કે શિક્ષણ નીતિ કોઈ લાગુ થઈ તો એના લાંબા ગાળાના પરિણામો શું આવ્યા, તો એ 5 વર્ષ 10 વર્ષનો પ્રોજેક્ટ હોઈ શકે છે. તો એ વખતે મારે ધીરજ રાખવી પડે. શું એ ધીરજ મારામાં છે? આ સિવાય પણ સંશોધનના પ્રકાર મુજબ સંશોધક પાસે વિશિષ્ટ આવડત હોવી જરૂરી છે. તેથી સંશોધકે સમસ્યા પસંદ કરતા પહેલા તેની શક્તિઓ અને મર્યાદાઓ વિશે, કોની શક્તિઓ અને મર્યાદાઓ? પોતાની શક્તિઓ અને મર્યાદાઓ વિશે જાણી લેવું ખૂબ જરૂરી છે. જો તેની પાસે કોઈ તકનીકી બાબતના સંદર્ભમાં મર્યાદિત આવડત હોય તો તેવા સમયે હું એમ નથી કહેતો કે એને સંશોધન ન કરવું જોઈએ. તેણે યોગ્ય સહાયકોની પસંદગી કરવી જોઈએ. તો એ યોગ્ય સહાયકો નિષ્ણાતોની વ્યવસ્થા કરે, તેની માટેની નાણાકીય સજ્જતા ઊભી કરે અને પછી જો એને લાગે કે મારામાં હજુ પણ આવડત રહે છે તો જ એ સંશોધનમાં આગળ વધે. એટલે બીજો પ્રશ્ન આવીને ઊભો રહે છે એ છે નાણાકીય બાબત. આર્થિક બાબતો વિદ્યાર્થી મિત્રો ખૂબ અગત્યની હોય છે કોઈ પણ કાર્ય કરવા માટે. તો સંશોધન કરવા માટે પણ સમયની સાથે સાથે નાણાંનો પણ ખર્ચ થતો હોય છે. સંશોધકે સમસ્યા પસંદ કરતી વખતે આ બાબતે ખાસ કાળજી રાખવી જોઈએ. તેણે એવી જ સમસ્યા પસંદ કરવી જોઈએ કે જેની માટેની નાણાકીય વ્યવસ્થાઓ તે જાતે કરી શકે અથવા કોઈ સંસ્થા પાસેથી જરૂરી નાણાકીય સહાય મેળવી અને એને જે નિશ્ચિત રાશિ આપવામાં આવી છે એ નિશ્ચિત રાશિની અંદર રહીને એ પોતાનું સંશોધન યોગ્ય રીતે પૂરું કરી શકે તે પ્રકારની એનામાં આવડત હોવી જરૂરી છે. એ સાથે સાથે તેની પાસે સંશોધન માટેનો આવશ્યક સમય એટલે કે ટાઈમ રિક્વાયર્ડ ફોર ધ રિસર્ચ એ પણ હોવો જોઈએ. કારણ કે કોઈ પણ સંશોધનને નિશ્ચિત સમયમાં પૂર્ણ કરવાનું હોય છે તો જ તેની ઉપયોગિતા સિદ્ધ થાય છે. સંશોધકે એવી સમસ્યા પસંદ કરવી ન જોઈએ કે જે તેના પર સંશોધન પૂરું કરવા માટે તે સમય પૂરતો ફાળવી શકે નહીં. જો એ સમય પૂરતો ફાળવી નહીં શકે તો ગમે એટલા નાણાં હશે તો પણ એનો ઉપયોગ યોગ્ય સમયમાં કરી શકશે નહીં, જેથી કરીને એને યોગ્ય એના ઉકેલ પ્રાપ્ત કે પરિણામ પ્રાપ્ત થાય. હવે જરૂરી વાત આવે છે એ છે સંશોધન પ્રક્રિયા પર નિયંત્રણ. જો જેમ કે અત્યારે હું તમને ભણાવી રહ્યો છું અથવા તમને શીખવાડી રહ્યો છું ત્યારે કન્ટેન્ટ ઉપર મારો નિયંત્રણ હોવું જરૂરી છે. જો કન્ટેન્ટ ઉપર, વિષય વસ્તુ ઉપર મારું યોગ્ય નિયંત્રણ નહીં હોય તો હું આપને તે જ્ઞાન યોગ્ય રીતે પીરસી શકીશ નહીં. એવી જ રીતે સંશોધક પણ એવી રીતે સંશોધન કાર્ય કરશે, એવી રીતે ક્રમિક સોપાનોમાં વહેંચશે કે જેથી કરીને એક પણ સોપાન યોગ્ય રીતે પૂર્ણ કરવામાં ન આવે તો તેની વિરુદ્ધ અસર પરિણામ પર ન પડે. એટલે કે દરેક સોપાનોને એને યોગ્ય રીતે પૂર્ણ કરવા પડશે અને જે પરિણામો યોગ્યને મળવા જોઈએ તે પરિણામો એ પ્રાપ્ત કરશે. એટલે કે સંશોધક એવી સમસ્યા પસંદ કરવી જોઈએ કે જેના સંદર્ભમાં સંશોધન કરતી વખતે તમામ સોપાનો પર એનો પૂરેપૂરો કંટ્રોલ હોવો જોઈએ, નિયંત્રણ હોવું જોઈએ અને તે અપેક્ષિત રીતે પૂર્ણ કરી શકે.
તે માટે સંશોધકે ખાતરી કરી લેવી જોઈએ. સંશોધન કરવા માટે પૂરતા પ્રમાણમાં નિદર્શ અથવા અભ્યાસ પાત્રો પ્રાપ્ત હશે કે નહીં, સંશોધનનું ઉપકરણ તૈયાર છે કે નહીં, અથવા સંશોધન માટે જરૂરી ઉપકરણો તૈયાર કરવા માટેનો સમય, એની અર્થવ્યવસ્થા એની પાસે છે કે નહીં, એણે જોવું જોઈએ. અભ્યાસ પાત્રો પાસેથી પૂરતા પ્રમાણમાં માહિતી તે મેળવી શકશે કે નહીં, મળેલી માહિતીનું યોગ્ય વિશ્લેષણ પણ કરવું એટલું જરૂરી છે. એટલે મળેલી માહિતીનું તે યોગ્ય સમયમાં વિશ્લેષણ કરી શકશે કે નહીં. જો આ દરેક બાબતો અંગેની તેની પાસે હકારાત્મક જવાબો હોય તો કહી શકાય કે એનો સંશોધન પર યોગ્ય નિયંત્રણ છે. તમે પણ જ્યારે કોઈ વાહન ચલાવો છો તો જો એ વાહન પર તમારું યોગ્ય નિયંત્રણ નહીં હોય તો મિત્રો એ વાહન તમારું બેકાબૂ બની જાય છે અને તે વાહન અકસ્માત સર્જી શકે છે, જેનાથી તમને અને તમારા વાહનને બંનેને નુકસાન થઈ શકે છે. તો એ જ રીતે સંશોધનને તમે જો તમારું વાહન ગણો અને તમે એના ચાલક બનો તો સંશોધન પણ ત્યારે જ યોગ્ય દિશામાં જશે કે જ્યારે તમારો કંટ્રોલ એટલે કે ચાલકનું સંપૂર્ણ નિયંત્રણ જો વાહન પર હશે તો જ તે સારો ચાલક બની શકશે. સંશોધકની રુચિ એટલે કે એનો રસ જે છે એ પણ બહુ અગત્યનો છે. સંશોધકને જે સમસ્યા પર કામ કરવાની આંતરિક રુચિ હોય તેવી જ સમસ્યાને પસંદ કરવી જોઈએ. મને મનમાં જ ઈચ્છા નથી અને હું સંશોધન કરું છું તો મારો પ્રાણ એમાં હું રેડી શકીશ નહીં. જો સંશોધક તે સમસ્યાનું પરાણે પસંદ કરે છે તો તે તમામ શક્તિઓનો ઉપયોગ એમાં કરશે નહીં અથવા તો કરી શકશે નહીં અને સંશોધન કાર્ય માટે તે કંટાળાજનક બનશે. તેથી સંશોધનના હેતુઓ યોગ્ય રીતે પૂર્ણ કરી શકાશે નહીં. તો જે વ્યક્તિનો રસ રુચિ એ પણ એટલી જ જરૂરી થાય છે કે જેટલી તે વિષયની જરૂરિયાત. એટલે પછીનો મુદ્દો આવે છે જરૂરિયાત. સંશોધન માટે સમસ્યા પસંદ કરતી વખતે સંશોધકે એ પણ વિચારી લેવાનું છે કે તેનું સંશોધન કાર્ય જે તે ક્ષેત્રને વધુ સારું બનાવવા માટે ઉપયોગી થશે અથવા જે તે ક્ષેત્ર માટે તે જ્ઞાનનું નવસર્જન કરી શકશે, વર્તમાન સમયના જ્ઞાનમાં વધારો કરી શકશે. માત્ર સંશોધન કરવા ખાતર સંશોધન કરીએ તો એનો ઉપયોગ રહેતો નથી કે ભાઈ મારે આ સંશોધન કરવું પડશે એટલે પહેલી વસ્તુ તો આવી ગઈ રસ જ નથી, ફરજ આવી ગઈ છે. એ ફરજ આવી જાય છે એટલે એમાં જરૂરિયાત પણ રહેતી નથી અને એમાં સંશોધનનો પ્રાણ ઉડી જાય છે. એટલે જેના પર સંશોધન કરવાથી જે તે ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને કોઈ માર્ગદર્શક સૂચનો તમે આપી શકતા હો તો જ એ સંશોધનનો ઉપયોગ આપણે યોગ્ય રીતે કરી શકીએ છીએ. એ ટૂંકમાં કહીએ તો સંશોધકે એવી સમસ્યા પર કામ કરવું જોઈએ જેની ઉપયોગિતાનું કોઈ મૂલ્ય હોય. જે સંશોધન તમે કરો ત્યારે તમને સંતોષનો અનુભવ થાય અને કોઈ વ્યક્તિ તમારા માર્ગદર્શક સૂચનોને જ્યારે વાંચે, જ્યારે તેનો અભ્યાસ કરે ત્યારે એને અનુભવ થવો જોઈએ કે આ એક મૂલ્યપ્રદ સંશોધન છે. એવો અનુભવ બંને પક્ષે થવો જરૂરી છે. મિત્રો, આટલી વસ્તુઓના આધારે તમારે માત્ર એક જ પ્રશ્નનો જવાબ આપવાનો છે. એ છે સારા સંશોધન સમસ્યા પસંદગીના ધોરણો સમજાવો. તમારે આ પ્રશ્નનો જવાબ તૈયાર કરવાનો, તમારા અધ્યાપકને, તમારા માર્ગદર્શકને દેખાડવાનો અથવા તો તમે તમારા મિત્રોમાં પણ એકબીજા સાથે તે વહેંચી શકો છો. કેટલાક સંદર્ભ તમને અહીં આપેલા છે, એનો પણ તમે વાંચન કરી શકો છો, અભ્યાસ કરી શકો છો. તો મિત્રો, આજે આપણે આટલી બાબતો શીખ્યા સંશોધનની સમસ્યા વિશે. તમે પણ જ્યારે સંશોધન કરવા જાઓ ત્યારે
તમારા ક્ષેત્રમાં ભલે નાનું સંશોધન કરો કે જે તમને સ્પર્શતું હોય, જેની તમને રસ હોય, જેની જરૂરિયાત હોય, જેની તમને રુચિ હોય, એવા સંશોધનને, નાના એવા સંશોધનને તમે ઉપાડો. તમારા વર્ગમાં, ખંડમાં તમે સંશોધન કરી શકો છો. પણ સમસ્યાની પસંદગી કરતાં પહેલાં આજે તમે જેટલા પણ બાબતોને શીખ્યા છો એનો ઉપયોગ ત્યારે કરજો અને એના આધારે નક્કી કરજો કે તમે જે સંશોધન કરવા જઈ રહ્યા છો તે ખરેખર જરૂરી છે કે કેમ. આગલી કડીમાં ફરી પાછા ભેગા થઈશું. ધન્યવાદ. स्वाध्यायः